આજે રિક્ષા ચાલકો માટે વાત કરીએ છીએ. તમારા માટે બહુ અગત્યની વસ્તુઓ, તમે જે 10 રૂપિયામાં 12 રૂપિયામાં ભરાવો છો ને રિક્ષા, એમાં તમને કોઈ જ ફાયદો નથી. જે આજે જે યુનિયન આવેદન પત્રક ને એવું બધું આપી રહ્યા છે સરકારના, તો તમે કેમ સમજતા નથી? 30 રૂપિયામાં ફાયદો છે કે 12 રૂપિયામાં ફાયદો છે, એ મને સમજાવો. હડતાલ કરી નાખો, બધા તમારી પાસે હાથ લાંબા કરતા બધા આવશે. કોઈ ઉબેરની કે રેપિડોની કે પછી ઓલાની કોઈ જરૂર નથી. બધાના જેટલી જરૂરિયાત રિક્ષાવાળાઓની છે ને, એટલી રિક્ષાવાળાઓને પેસેન્જરની જરૂર નથી. કારણ કે બધાને કામ ધંધો કરવો જ છે. કારણ કે એમનો પગાર હશે 30,000 35,000, જખ મરાઈને બધા જશે. 40 ના તમને 50 પણ આપશે. પણ રેપિડો ઉબેર બંધ કરો. આ યુનિયન વાળા જે લડત આપી રહ્યા છે એમની લડત ચાલુ રહેવા દો, એમને સપોર્ટ કરો. મારું તો આટલું જ કેવું છે. બાકી જે 10-20 રૂપિયામાં તમે ફરી રહ્યા છો ને, એ જ ફરતા રહેશો. સરકાર તમારી સામે કશું જોશે નહીં. એના માટે રિક્ષા ચાલકો બધા જ આખા અમદાવાદની અંદર તમે હડતાલ કરી નાખો. કોઈ રિક્ષા, તમારો ગેસનો ભાવ વધી ગયો તો શું તમને રિક્ષાના એ પ્રમાણના પૈસા તમને ઉબેર રેપિડો આપી રહ્યા છે? નથી આપી રહ્યા. તો શા માટે આપણે રેપિડો, ઉબેર કે ઓલા જેવી કંપનીનો યુઝ કરવી જોઈએ? જો સરકાર ભારત ટેક્સીમાં પણ 20 રૂપિયા મિનિમમ ભાડું આપે ને હવે, તો જ એનો ઉપયોગ કરો. ત્યાં સિવાય કરશો જ નહીં. 20 રૂપિયા તમને રેપિડો આપે કે ઉબેર આપે ને તો બિંદાસ ચલાવો. કારણ કે જ્યાં સુધી તમારું આવી રીતે 12 રૂપિયામાં 13 રૂપિયામાં તમે ફરિયાદ રાખશો ને, તો પાછળના દિવસોમાં તમારે ફરવું તો પડશે જ તે. અને કોઈ બધાને એવું જ લાગશે, સરકારને પણ પોતે એવું જ લાગશે કે આ તો 12-13 રૂપિયામાં બી ચાલે જ છે, તો ચલાવો. ઉબેર રેપિડો પણ એવું જ માનશે કે વધારે જરૂર તો આમને જ છે. તો આ મહેરબાની કરીને જેટલો બને એટલો વિડીયો શેર કરો. અને આટલી જ વસ્તુ તમને જે સમજાય ને એ ખાલી સમજી લો. યુનિયન, જેટલા પણ યુનિયન હોય અમદાવાદના, એને સપોર્ટ કરો. મહેરબાની, પ્લીઝ. કારણ કે આ તમારા પાછળના ભવિષ્યની વાત. બાકી કોઈ કંપની તમને વધારાના પૈસા આપશે નહીં. ગમે તે એટલા 100 રૂપિયા પણ ગેસના થશે ને તો પણ આ જ ભાવ રહેવાનો છે. એટલે ફરિયાદ રાખજો. પછી તમારી ઈચ્છા કે 20 રૂપિયા કમાવા સારા કિલોમીટરે કે 12 રૂપિયામાં દોડવું સારું. જેને સમજાય એને વંદન, ના સમજાય એને અભિનંદન. એટલે મહેરબાની કરીને યુનિયનને સપોર્ટ કરો. હડતાલની પૂરેપૂરી તૈયારી રાખો. હું કોઈ યુનિયનમાં નથી. આ તો બસ એક તમારી લાગણીના હિસાબથી હું તમને આ એક મેસેજ આપું છું.